તો રાજ્યમાં ફરીથી માવઠાનો રાઉન્ડ શરૂ થશે। 7 તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણમાં એલર્ટ આપવામાં આવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આ માવઠાની આગાહી કરવામાં આવી છે। તો એક તરફ ગરમીમાં વધારો થશે, 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી રહી છે। બીજી તરફ 7 તારીખથી વાતાવરણમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર માવઠાનો રાઉન્ડ શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બે ઋતુ કેટલાક દિવસોની અંદર જોવા મળી શકે છે, જ્યાં ગરમી પણ લાગી શકે છે અને ત્યારબાદ માવઠાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। એવામાં હવે સુતરાઉ કપડાં પહેરવા કે પછી રેનકોટ, છત્રી સાથે લઈને ફરવું, તેને લઈને સવાલો થઈ રહ્યા છે। સહયોગી ભાવિની જોડાઈ ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। ભાવિની, એક તરફ ગરમી 2-3 ડિગ્રી વધશે તેવી આગાહી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાનો વધુ એક રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી રહી છે। અંકિત, અત્યારે એપ્રિલ માસ ચાલી રહ્યો છે। એમ તો એપ્રિલમાં ગરમીની શરૂઆત થઈ જતી હોય છે, કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ અત્યારે રાજ્યમાં બેવડું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમીની આગાહી પણ કરવામાં આવે છે। જોકે ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ રાજ્યમાં જોવા મળવાની છે, જેના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે 7 તારીખથી ફરી એકવાર માવઠાની શરૂઆત થશે, એટલે કે કેટલાક ભાગમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં વરસાદ પડી શકે છે। તો ખાસ કરીને જેટલાય દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે જો વરસાદ પડે છે તો પોરબંદર છે, વેરાવળ, ઉના, મહુવા જેવા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આ સાથે જ અત્યારે જે વરસાદી વાતાવરણ છે એ સૌથી વધારે ભાવનગર, ખંભાત જેવા વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે। તો આ બાજુ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ભરૂચ, સુરતમાં પણ વરસાદ પડી શકે છે। એટલે કે સૌરાષ્ટ્રના કેટલાક જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી માહોલ દેખાઈ શકે। રાજકોટ, ગોંડલ, સુરતમાં પણ અસર જોવા મળી શકે છે। તો આ સાથે જ જ્યારે આપણે ગરમીની વાત કરતા હોય, હવામાન વિભાગ તરફથી ગરમીની આગાહી કરવામાં આવી છે કે 2 થી 3 ડિગ્રી વધારો થશે। તો એ 2 થી 3 ડિગ્રી છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં અસર જોવા મળશે। એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગરમીના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। એટલે કે આગામી દિવસમાં હજુ પણ વાતાવરણ બદલાશે। કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે, તો વરસાદ પૂરો થાય, બંધ થાય અને તરત જ ગરમી કાળઝાળ પડશે તેવી પણ શક્યતાઓ અત્યારે હવામાન વિભાગ તરફથી અંકિત વ્યક્ત કરવામાં આવી છે। આભાર ભાવિની સમગ્ર માહિતી આપવા માટે।